અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ। આદ્યશક્તિના પવિત્ર ધામ અંબાજીમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો હતો। મંત્રીશ્રીએ માતાજીના દર્શન અને પૂજન કરી રાજ્યની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની શક્તિ તેની આધ્યાત્મિક પરંપરાઓમાં સમાયેલી છે। શ્રદ્ધા જીવનને નવી ઉર્જા આપે છે। વર્ષ 2008માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક જ સ્થાને 51 શક્તિપીઠોના દર્શનનો સંકલ્પ લીધો હતો, જે આજે સાકાર થયો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે કે આપણને કોઈ પણ જાતની તકલીફ પડે એટલે આપણે સ્તુતિ બોલીએ कि धर्म की अधर्म का प्राणियों में विश्व का અને આવું માતાજીને જઈ અને નમન કરીએ ને બધું પૂરું પછી આ બરાબર કે નહીં। અમુક ખૂબ બધા દેશો ફર્યો, બધાને લોકોને પૂછીએ ત્યાંના કે તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે, તમારી જોડે પાણી છે, પૈસો છે, પરિવાર તો ત્યાં બહુ ઓછું છે પણ બધું જ છે, તો તમારી તકલીફ શું છે? તો એમ કે અમારી જોડે બધું જ છે પણ અમારા લોકો વધુ લોકો આત્મહત્યા કરે। મેં કીધું કેમ? તો કે અમારી જોડે બધું જ છે પણ ભગવાન નથી, અમારી જોડે બધું જ છે પણ આધ્યાત્મિકતા નથી, અમારી જોડે બધું જ છે પણ અમારા કોઈ ગુરુ નથી, અમારા કોઈ માતાજી નથી, એટલે અમે લોકો વધુ ડિપ્રેશનમાં આવે અને પછી જતા રહે બધાય। ત્યારે મને એમ થયું કે આપણે તો નસીબદાર છીએ કે આપણે ભારત જેવા દેશમાં જન્મ લીધો છે। આપણે તો કઈ તકલીફ પડે ને તો માતાજીને માથું ટેકવી આવીએ એટલે બધો ડિપ્રેશન દૂર થઈ જાય। અને આપણે તો આ જગતજનની બેઠી છે। અહીં માતાજીનું શું પડેલું છે ખબર છે બધાને? હૃદય અહીંયા છે, એટલે હૃદય જો ન ખોલવું હોય તો અહીંયા આવીને માતાજીને માથું ટેકી આવીએ એટલે આપણા બધા દૂર થઈ જાય। અને અહીં મહોત્સવ 2026નો આપણે પ્રારંભ કરાવ્યો છે, શું કહીશું કયા પ્રકારે? 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે। જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે। તેનો આજે શુભારંભ થયો છે। ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે। ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા। આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે। દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે। આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે। એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે। મહિષાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં, તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહિષાસુરને વધ કર્યાની જે ત્રિશુલ છે એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ
સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે તે દરેકને ક્યુરોસિટી પણ છે, જાણવાનો આનંદ પણ છે. હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ. થેન્ક યુ.